સૌથી પહેલા ડોક્ટર સુનિલ આપની પાસે આવું છું. સ્ટ્રોંગ એક્શન આખરે કેવી રીતે લેવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે છે. અને બીજી વાત કે આવી જે ઘટનાઓ ઘટી રહી છે તેના ઉપરથી હવે પ્રજાનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. ડોક્ટર સુનિલ. ડોક્ટર સુનિલ, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી, અનમ્યુટ કરીને આપ જવાબ આપશો. જી, મિતાલીબેન, આપની પાસે આવું છું આજ સવાલને લઈને. આપનો શું જવાબ હશે આની ઉપર? ખૂબ ખૂબ આભાર જીએસટીવી. આમાં સૌથી પહેલા તો હું એવું જણાવવા માંગીશ કે ફક્ત મેરિટ આવી જવાથી કે બહુ સારા માર્ક્સ આવી જવાથી કે ખિસ્સામાં પૈસા આવી જવાથી કોઈ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય તેનાથી એ સારો તબીબ કે ડોક્ટર બની શકતો નથી. સારા ડાક્ટર બનવા માટે સૌથી પહેલા મનુષ્યના કેન્ડિડેટના મનમાં માનવતા હોવી જરૂરી છે, જેનો આ ખ્યાતિ જેવા કિસ્સામાં સંપૂર્ણ લોપ જોવામાં આવ્યો છે. અને છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી જે આપણે સિનારીઓ જોઈએ છીએ ગુજરાતમાં કે સરકારી કોલેજો હોય મેડિકલ અને પેરામેડિકલની, ત્યાંથી લઈને સરકારી દવાખાનાઓને પણ સિસ્ટેમેટિકલી ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે. અને ભાજપ અને તેના મળતિયાઓ અને તેના જ મોટા નેતાઓ દ્વારા સતત કોર્પોરેટ કલ્ચરને અને પ્રાઇવેટ કલ્ચરને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આવામાં સામાન્ય માણસો અને એમાં પણ પછાત વર્ગના માણસો કે જે આ જે કિસ્સામાં જે છે, બે જે મૃતકો છે, એક કદાચ રાવત સમાજના છે અને બીજા છે સૈનમાં સમાજના છે, હું જાણું ત્યાં સુધી. એટલે આવા જે અતિ પછાત અને પછાત વર્ગના જે માણસો છે, નાગરિકો છે, તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેમને લૂંટવામાં આવી રહ્યા છે. અને જે નાગરિકો ટેક્સ ભરી રહ્યા છે ભારત દેશમાં, એમના જ ટેક્સના પૈસા ઉપર આ બધો જ ભ્રષ્ટાચાર ભાજપ સરકારના રહેમરાહ હેઠળ ચાલી રહ્યો છે. એટલે હું એક તબીબ તરીકે અને આ વિભાગના એક જવાબદાર નાગરિક તરીકે હું આ ઘટનાને ખૂબ કડક શબ્દોમાં વખોડું છું અને મૃતકો સાથે મારી સંવેદનાઓ છે, તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. અને મારે ભાજપ સરકારને આજ રોજ આ ડિબેટ દ્વારા એ કહેવું છે કે ભારત દેશના પછાત વર્ગના, અતિ પછાત વર્ગના, ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો એ તમારા સ્વિસ રેબિટ નથી, એ તમારા રિસર્ચ કરવાના રમકડા નથી, કે તમારા ભ્રષ્ટાચાર કરવા માટેના એ નકામા જીવો નથી. એમના જીવની કિંમત છે, વેલ્યુ છે એમના પરિવાર માટે, સમાજ માટે, આ દેશ માટે એક નાગરિકના જીવની બહુ કિંમતી કિંમત છે. એ વસ્તુ ભાજપ સરકારે ધ્યાનમાં રાખવાની હોય. ડોક્ટર સુનિલ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, અવાજ આવી રહ્યો છે. જી, સૌથી મોટો સવાલ એ થાય કે એઝ અ ડોક્ટર જ્યારે પણ આપ આપની પ્રેક્ટિસિંગ કરતા હો, જ્યારે આપે આપનું આ ફિલ્ડ પસંદ કર્યું હોય, જે વખતે પ્રેક્ટિસિંગનો સમય તે વખતે પણ આપને કહેવામાં આવતું હોય છે ને કે આ જે દર્દી છે તેનો જીવ બચાવવાની પહેલી પ્રાથમિકતા ડોક્ટરની હોય છે. જ્યારે ત્યારે પણ દર્દી તેના છેલ્લા શ્વાસ સુધી પહોંચી જતું હોય ત્યારે હોસ્પિટલ જાય ત્યારે ત્યારના સગાવાલા એમ કે અમે તો તમને જ ભગવાન ગણીએ છીએ, તમારે અમારા આ દર્દીને બચાવવાનું છે. તો એક ડોક્ટર કઈ રીતે આ રાક્ષસ સુધી પહોંચી જતો હશે, એ સૌથી મોટો સવાલ છે. પરંતુ જ્યારે આખી સિસ્ટમ જ ભ્રષ્ટ હોય ત્યારે આપણે કોઈ એક માણસ એમાં કશું ખાસ કરી શકતો નથી. આ વસ્તુ હું ખુદ 5 વર્ષ સરકારી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કર્યા પછી જણાવું છું તમને. કેમ કે બધાને બધી સમજ પડતી હોય છે, પણ જ્યાં રાજકીય પ્રેશર હોય છે અથવા તો સિસ્ટમમાં જ ભ્રષ્ટાચાર તમારા ટોપ લેવલના સાહેબથી લઈને, મંત્રીઓથી લઈને, સુપર ક્લાસ 1 થી લઈને નાનામાં નાના કર્મચારી સુધી ફેલાયેલો હોય, એવામાં કોઈ એકલ દોકલ માણસ એની સામે બહુ પડી શકતો નથી, એવું મેં જોયું છે મારી નજર સામે. પરંતુ આવી ઘટનાઓ વારંવાર બનતી જ હોય છે. ઇવન ખ્યાતિ હોસ્પિટલની પણ આપણે વાત કરીએ તો 2022માં 23માં ઓલરેડી એની ઉપર આક્ષેપો લાગી ચૂક્યા છે કે આ પ્રકારના ગંભીર બેદરકારીના ગુનાઓ બની ચૂક્યા છે ડોક્ટરો અને હોસ્પિટલ દ્વારા. છતાં પણ તંત્ર દ્વારા એની ઉપર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અને અત્યાર સુધી ભારત દેશનો ઇતિહાસ છે કે ત્યાં ક્યારેય કોઈ કોર્પોરેટ હોસ્પિટલ ઉપર ક્યારેય કોઈ ગંભીર પ્રકારના ગુનાઓમાં કોઈ જ પગલાં ભરીને એને તાળા મારવામાં આજ સુધી આવ્યા નથી. જ્યાં ત્યાં કેસનો ફેસલો લાવી દેવામાં આવે છે, બારોબાર એના વહીવટ કરી દેવામાં આવે છે અને ફરીથી હોસ્પિટલો ખુલી જતી હોય છે. એક પણ ડોક્ટર ઉપર આજ સુધી એનું લાયસન્સ ભારત દેશમાં રદ નથી કરવામાં આવ્યું.
ગમે તેટલી ગંભીર બેદરકારી હોવા છતાં. એટલે ભારત દેશના આરોગ્ય તંત્રમાં જ સૌથી પહેલા તો તેના નાગરિકો ઉપર એના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને તેમની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી રહી નથી. એ સૌથી મોટો પ્રશ્ન છે. અને બીજું, જે મેં અગાઉ પણ કહ્યું કે સરકારી તંત્રને સિસ્ટમેટિકલી અંદરથી જ ખોખલું કરવામાં આવી રહ્યું છે ઘણા વર્ષોથી, છેલ્લા 20-30 વર્ષથી. સામે પક્ષે કોર્પોરેટ શાળાઓની જેમ જ કોર્પોરેટ હોસ્પિટલોને પણ નફાખોરીના સાધન તરીકે વધારેમાં વધારે પાવરફુલ બનાવવામાં આવી રહી છે કે પબ્લિક પાસે ઓપ્શન જ ના રહે. સરકારી તંત્રને જેટલું ખરાબ બનાવી દેવામાં આવે કે પબ્લિક જાતે જ ઈચ્છીને પોતાના અંગો, પોતાના પૈસા ખર્ચીને પણ પ્રાઇવેટમાં જ સેવા લેવા જાય. એટલે આપણે જોઈએ તો બધા જ તરફથી એટલું ખરાબ માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે ડોક્ટરોને પણ કરોડો રૂપિયા ખર્ચીને ડોક્ટર બનવું પડે છે. હવે આવા ડોક્ટરો પાસે તમે કેવી સમાજ સેવાની અપેક્ષા રાખો? કયો ડોક્ટર એવો હોય કે જે એની લોન ભરવાની બાકી હોય 1 કરોડની અને તમને મફતમાં દવા આપવાનો છે? નથી આપી શકવાનું. એટલે આવામાં આપણે જવાબદાર અને સેન્સિટિવ ડોક્ટરો ઉભા કરવા પણ જરૂરી છે. એકલા માર્ક્સ આવી જવાથી ડોક્ટર્સ નથી બની શકાતું. એના માટે બીજા ઘણા બધા ગુણો જોઈતા. બિલકુલ બિલકુલ, આપે ખૂબ સાચી વાત કહી કે ફક્ત ને ફક્ત કાગળિયા અને માર્ક્સની અંદર જો આપની પાસે ડિગ્રી મળી ગઈ તો પછી તમારી પાસે બધું જ છે, એ ખરેખર વાસ્તવિકતા નથી. પરંતુ એવાય ડોક્ટરો છે કે જે પોતાના અંતિમ ઘડી સુધી એ દર્દીને બચાવવા માટેના પ્રયત્નો પણ કરતા હોય છે. ડોક્ટર સુનિલ, આપની પાસે ઘણા બધા મોટા ભાગના ડોક્ટર્સ એવા છે કે જે પોતાના ગાંઠના ખર્ચીને દર્દીઓની સેવા કરતા હોય છે. ક્યારે કોઈ વળતરની ખાસ અપેક્ષા નથી રાખતા હોય કે પોતાનું જો દવાખાનું છે કે હોસ્પિટલ છે એ ચાલતું રહે અને પોતે શાંતિથી જીવી શકે, એનાથી વધારે એમની મહત્વાકાંક્ષાઓ નથી હોતી. પરંતુ આવા અમુક ડોક્ટરો હોય છે કે જેમનો આ વ્યવસાયમાં આવવાનો જ પહેલો પ્રાઇમ એમનો ઉદ્દેશ જ પૈસા કમાવા, નફાખોરી અને અબજોપતિ ઓછી મહેનતે થઈ જવાનો હોય છે. એની માટે બધી જ સરકારી સેવાઓનો સખત દુરુપયોગ કરતા જોવા મળે છે. એમાં આયુષ્માન કાર્ડ છે, મા કાર્ડ છે, RSBY છે, આ બધી યોજનાઓ બહુ ખરેખર ખૂબ સારી છે. હું એક તબીબ તરીકે કહું તો, કેમ કે પ્રાઇવેટ સેક્ટર એટલું બધું કોસ્ટલી છે કે વીમા વગર સામાન્ય માણસને આટલી કોસ્ટલી ટ્રીટમેન્ટો મળવી શક્ય નથી. પરંતુ એ પણ હકીકત છે કે ઘણા બધા જે લોકો એને લાયક નથી એવા લોકો પણ ખોટી રીતે દસ્તાવેજો રજૂ કરીને તેનો દુરુપયોગ કરતા હોય છે. અને સામે હોસ્પિટલો અને ડોક્ટરો પણ પોતાના નફા કમાવા માટે આવા બિનજરૂરી ઓપરેશનો કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે સામાન્ય નાગરિકોને. અને એમાં કેમ કે આ બધી તો મેડિકલ પ્રોસિજર છે, આના દરેક વસ્તુના નાના મોટા સાઈડ ઇફેક્ટ રહેવાના છે. એવી કોઈ પ્રોસિજર નથી કે જેની સાઈડ ઇફેક્ટ ન હોય. એટલે ઘણીવાર બહુ સ્વસ્થ માણસ લાગતું હોય આપણને, બહુ યુવાન હોય, જેને કોઈ જ તકલીફ ના હોય, છતાં પણ એ ઓપરેશન ટેબલ ઉપર એની સાઈડ ઇફેક્ટના લીધે કે નાનકડી બેદરકારીના લીધે એનું મૃત્યુ થવું ચોક્કસથી સંભવ છે. એટલે મારી આજે આપના પણ બેદરકારી તો અહીંયા ડોક્ટરની સામે આવી કે જે હાલતો ચાલતો દર્દી એ જ બસમાં બેસીને હોસ્પિટલ પહોંચે છે, જેને કોઈ જ તકલીફ નથી, એને જ દર્દી બનાવી દેવામાં આવે છે, એની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવે છે, ખોટા રિપોર્ટ પણ આપી દેવામાં આવે છે અને એન્જિયોપ્લાસ્ટી કરીને એ 2 દર્દીઓને મોતના ગર્તામાં ધકેલી દેવામાં આવે છે. આનાથી મોટું તો બીજું શું હોઈ શકે? ડોક્ટર સુનિલ, આપની મેં પહેલા જ કહ્યું અને સુનિલ સરે પણ એ જ વાતને દોહરાવી છે કે મુખ્ય પ્રશ્ન કોર્પોરેટાઇઝેશન છે, પ્રાઇવેટાઇઝેશન છે આરોગ્યનું, કે જેની ઉપર સરકારનું અથવા તો સિસ્ટમનું કોઈ સીધું સુપરવિઝન આપણને દેખાઈ નથી રહ્યું. કે આટલું બધું, જ્યાં સુધી આટલો મોટો કાંડ બહાર નથી આવતો ત્યાં સુધી સિસ્ટમ શું કરે છે? એવું તો સિસ્ટમને આ બધા પાસેથી શું મળી રહ્યું છે કે સામે પક્ષે સરકારી દવાખાનાઓ ખાલી થઈ રહ્યા છે, તેમની બાજુ કોઈ ધ્યાન નથી દઈ રહ્યું, એમનું પણ કોર્પોરેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, એમને પણ ભાડાપટ્ટે આપવામાં આવી રહ્યા છે. એટલે અને આજ સામે પક્ષે આવા હોસ્પિટલો ફૂલી ફાલી રહ્યા છે. તો એવું કેમ? કેમ કે પબ્લિક પાસે તો આપણને એની આવકમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો, તેની ઓવરઓલ હેલ્થમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો. તો પછી આ બધી હોસ્પિટલો કોના પૈસા ઉપર ફૂલી ફાલી રહી છે? આપણા જ પૈસા ઉપર ફૂલી ફાલી રહી છે. ગરીબોના, મધ્યમ વર્ગના ટેક્સના પૈસા ઉપર જ આ બધી હોસ્પિટલો ફૂલી ફાલી રહી છે. એનો લીસ્ટ ફાયદો ડોક્ટરો પાસે જાય છે. એ હું સિસ્ટમની અંદરની માણસ છું એટલે તમને કહી શકું છું. એનો 90 થી 95% બેનિફિટ છે એ રાજકારણીઓ ખાઈ રહ્યા છે, બિલ્ડરો ખાઈ રહ્યા છે. આ રીતના પ્રાઇવેટ જે નોન મેડિકલ ધંધાઓ કરતા હોય છે, બિઝનેસો કરતા હોય છે, એવા મોટા મોટા ફાઇનાન્સરો ખાઈ રહ્યા છે. અને આ બધું જ સરકારના રહેમરા હેઠળ ધોળા દિવસે ચોખ્ખા અજવાળામાં થઈ રહ્યું છે. અને જેના વિશે સરકાર ખુદ પણ સેન્સિટિવ નથી, પબ્લિક ખુદ પણ સેન્સિટિવ નથી, કેમ કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારનું રાજ છે. એટલે
એ હવે રાજા થઈ ગયા છે કે મિતાલીબેન, એ એમને માનો કોઈનો છો ભય કે નથી મિલી રહ્યો. ભગત વિના બધું શક્ય નથી, ચાહે તે હા, આરોગ્ય શક્ય જ અધિકારીની જ નથી. વાત એ કેમ એક ના હોય? માનસીબેન, એક સામાન્ય પાણીપુરીની લારી પણ પોલીસ સરકારની મિલી ભગત વગર આ દેશમાં શક્ય નથી. તો આટલું મોટું કોર્પોરેટ કલ્ચર જો ડેવલપ થઈ રહ્યું હોય, આટલું મોટું 15 માળની કોર્પોરેટ હોસ્પિટલો ચાલી રહી હોય, એમાં આટલા મોટા કાંડ થઈ રહ્યા હોય, સામાન્ય પછાત, અતિ પછાત વર્ગના મનુષ્યોના, નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા હોય અને કોઈ એફઆઈઆર નોંધાતી ના હોય, ડોક્ટર ઉપર કે હોસ્પિટલ ઉપર પગલા ના ભરાતા હોય, તો શક્ય જ નથી કે આમાં મિલી ભગત ન હોય. મિલી ભગત જ હોય. એ સિવાય એક ઇન્જેક્શન કે એક ગોળી આપવી પણ ભારત દેશમાં શક્ય નથી ડાક્ટરથી. એમને બેકઅપ હોય, એમને ફૂલ સપોર્ટ હોય, એમને લાભ થતા હોય, એમને ભયમાં રખાતા હોય, ડરાવાતા હોય, બધું જ હોઈ શકે છે. અને બધું જ કરીને પછી આ બધી સિસ્ટમ બે રોકટોક ચાલી